બેટા ફાલ્ગુની, હા અમારો ઉમરો હવારમાં જ વાળ્યો, જો હાવ ચોખ્ખો છે. હવે તું અહીંથી વાળે તો પાછું ઉડીને તો ત્યાં જવાનું હોય. તો એમાં શું થઈ ગયું? પાછું વાળી નાખવાનું. એમે તમારી બહુ ફ્રી તો હોય છે. ફ્રી હોય ન હોય એ 2 નંબરની વાત છે, પણ આપણું આંગણું ચોખ્ખું રાખવું ને બાજુનાનું બગાડવું એ કોણે શીખવાડ્યું? હા તો તમારી વહુએ જ કર્યું છે. આ સવારે બધો કચરો અહીંયા ઉડાડ્યો એટલે જ મારે પાછો તમને આપવો પડ્યો. હજી સમજાવું, મારી વહુનો કચરો જો પહેલો રહ્યો ઓલા ચૂલા પાસે. આ છે ને તારો જ છે, અને તું તો સવારથી બહાર નીકળી નથી. તને ક્યાંથી ખબર મારી વહુએ હું કર્યું છે? લો, હવારથી કામ કરવા બહાર ન આવી હોય, પણ આતા ફેરા તો હોય ને. મારે દૂધવાળો આવે, દૂધ લેવાનું હોય ત્યારે હું જોતી હતી કે બધું કચરો અહીંયા ઉડાડતી હતી. ખોટું બોલમાં, ખોટું બોલમાં. આ છે ને બાંધવાના કારણ ન ગોત હવારમાં. હવે હું બાંધવાના કારણ હોતું તો? અને હું ખોટું બોલું છું. કેવા પાડોશી છો? એટલે એ જ્યારે વાળતી હતી ને ત્યારે હું મારે ઓટલે જ બેઠી હતી, અને મારી વહુએ જો આ ચૂલા પાસે બધો પાંદડા ભેગા કર્યા છે, અને આ બધા પાંદડા છે તો એ મારી વહુએ કર્યા છે. એ કાલે મેં અહીંયા ભેગા કર્યા હતા. હવે આજે હું અહીંયાથી વાળીને લઈ લઈશ. તમારે હું ચિંતા કરવાની જરૂર છે? તમારે અહીંયા 2-4 પાંદડા આવે તો ઉચકી લેવાના. ના, એટલે જ કહું છું કે આપણે આપણું આંગણું વાળીએ ને તો એવી રીતે વાળવાનું કે આજુબાજુવાળાને તકલીફ ન પડે. આ તમારે છે ને મારી સાસુ સાથે ઝઘડા કરવા હોય એટલે સવારમાં મને પકડીને ઝઘડો કરવા. ઝઘડાનો સ્વભાવ મારો નથી, અને મારે તારી સાસુ સાથે કાંઈ છે જ નહીં, તો હું શું કામ ઝઘડું એની હારે? એ તો તમે જાણો. બસ બસ, શું છે આ તારી સાસુ ને મારી સાસુ ને બધું? જાગુ બેન, હા, જો મારી વહુએ આખું આંગણું વાળેલું છે. હવે એ અહીંયાથી અહીંયા વાળતી પાછી ઉડાડે છે, તો મેં ખાલી એટલું એને કીધું કે તું છે ને તારે ત્યાં ભેગું કર. તો મને કે ના, તમારી જ વહુએ આ બધું નાખ્યું છે. દેખાય છે ક્યાંય? કઈ નહીં હશે. હવે એ છોકરું છે, નાદાન કહેવાય. જતું કરો ને પણ જતું જ કર્યું, પ્રેમથી જ કીધું, પણ એને તો પ્રેમની ભાષા જ નથી આવડતી. હા, તમને જ બધી પ્રેમની ભાષા આવડે છે. જો. એટલે સવારમાં મારી સાથે ઝઘડો કરવા આવી જાવ છો. તમે તો બોલો જ નહીં મમ્મી. ફાલ્ગુની વડીલ કહેવાય, આપણા સામું નહીં બોલવાનું બેટા. બધા વડીલ જ છે. વડીલ કરીને પછી બધી શિખામણ આપતા જાય. નહીં કામની હોય. નાના છો ને એટલે શિખામણ દેવાય. જરૂર નથી પણ તમારી શિખામણ. બસ હવે બસ, ના બોલીશ, કહું છું ને તને હું. અને તમે કેટલું બોલો છો મને એમને વડવાની જગ્યાએ? મારા સાસુ એ હાવ નકામા છે. જો જાગુબેન, હા, હજી એ કહું છું કે એને કાબૂમાં રાખો. આ જો તમારી સામે મારી સામે જ તમારી સાથે કેવું બોલે છે, તો એ ઘરમાં તો હું નહીં બોલતી હોય. આ મારી વહુ કોઈ દી અમારા ઘરનો અવાજ તમને બહાર સંભળાયો નહીં? માં દીકરીની જેમ રહીશ. અને હું ક્યારેક એને ગુસ્સામાં કહું ને તો એ હું કહે ખબર, મમ્મી ચિંતા નહીં કરો, હવે પછી હું આમ નહીં કરું. કોઈ દી મારી સામે હરફ ન ઉચ્ચારે. પણ એમાં એવું છે ને, મારે એક જ દીકરો એટલે છે ને હું સાચવું છું વહુને મારી દીકરીની જેમ. હવે બીજું છે કોણ મારે? જાગુબેન, દીકરો એક હોય કે 2-4 હોય, આપણને પીડા તો હરખી જ થઈ હોય ને, તો આપણે બધાને હરખી રીતે જ રાખવાના હોય ને. અને એમાંય જો આવી વહુ ઘૂસી ગઈ હોય ને તો એ આખા ઘરમાં વાહ વંટોળ કરી મૂકે. વાત તો તમારી સાચી છો હો ભારતીબેન. આ તમે મને કીધું ને એટલે મને હવે ભાન પડી ગઈ કે મારે છે ને હવે આને સીધી કરવી પડશે, નહીતર આ તો મારી માથે છાણા થાપશે એવું લાગે છે. હા તો જો ને, તમે એને સાચવીને જ કીધું, સંભાળીને કીધું કે બેટા એ વડીલ છે, ન બોલાય. તો કે તમે તો બોલતા જ નહીં, તમે તો બોલતા જ. તમારી સામે આમ બોલે, આજુબાજુવાળા જોવે તો હું કે તમારી કિંમત તો પાઈની એ નથી ઘરમાં. અત્યાર સુધી તું બધું જતું કરતી હતી. સારું કર્યું તમે કીધું ત્યાં મને થોડીક ખબર પડી ગઈ. નહીં તો હું તો એવું સમજતી હતી કે આપણી વહુ છે ને દીકરાની, એ આપણી દીકરી બરોબર કહેવાય. આપણે શું એને કાંઈ કહેવાનું, સાચવીને બધું શીખવાડવાનું હોય. અને આમે તે આ સમાજ બમાજ બધાને ખાલી બોલવાનું છે કે વહુને દીકરીની જેમ રાખવાની, ને દીકરીને કે સાસુને માની જેમ રાખવાની, પણ આવ્યું રે નહીં તો પછી આપણે ક્યાંથી માં થઈ? તારે શું તો. પણ સાચું કહું, ભગવાનની દયા છે હો. એ મારી વહુ તો છે ને 100% સોનું છે. કોઈ દી મારી સામે બોલે નહીં. આ તો મને લાગે છે ને કે તમે છે ને તમારી વહુને દાબમાં રાખતા હશો ને એટલે જ તમારી વહુ તમારી જોડે શાંતિથી રહે છે. એટલે મારે હવે આવું તમારા જેવું કરવું પડશે. હાલો હું જાઉં, મારે કામ છે. દાળ મૂકીને હવે આવીશું. હું જાઉં ને ઘરમાં જોઈ સાવરણી આઈ મૂકીને જતી રહી. એવી લઈ જવી પડશે. એ આજકાલની બધી એવી જોઈ. એટલે આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખોટું ન લગાડતા. અરે ના રે ના. હે બા, શું હું છે નહીં હું છે એટલે બેસી છે ને ગયા બા? તો ક્યાં જાવ?
ક્યાં જાઓ? ચા નાસ્તો કરવા બેઠી છું. તમારો ચા નાસ્તો ગયો તેલ લેવા. પેલા તમને દેખાય છે બા? અહીંયા આમ જોવો તો મેં પોતું માર્યું છે, અહીંયા દેખાય છે બા? હા તો ભલે ને માર્યું તો એમાં શું છે? હું છે એમાં હું ખરાબ? લે ને. પોતું માર્યું હોય તો એના ઉપર ન ચલાઈને પગલા પડે બા. બસ હો, બોલવામાં ભાન રાખ. તો તમે હાલવામાં ભાન રાખો છો બા? તો રાખું જ ને. તને ખબર છે કે મારાથી ઊભા તને ખબર છે કે મારાથી ઊભા નથી રહેવાતું, મારાથી ચલાતું નથી, પગમાં વાગ્યું છે એટલે. તો પછી હું ક્યાંથી ઊભી રહેવાની હોઉં? અરે તો પણ અહીંયા આવું જરૂરી હતું? તમે 2 મિનિટ બહાર ઊભા રહી શકતા હતા ને બા? કે અહીંયા તમારે મને હેરાન કરવી હતી, બીજી વાર મારે પોતા મારવા પડે એટલે આવ્યા છો? કહું છું ને તને કે મારાથી નથી ઊભું રહેવાતું. બા ઓય, હાથ બોલ, ઉપાડવાની કોશિશ ના કરતા. તમારી નોકરાણી નથી, આ ઘરની વહુ છું. આ બાજુવાળાની વહુ જો ફાલ્ગુની, એની હાવું આમે કોઈ દી એક હરફ ન ઉચ્ચારે, નીચી મુંડીએ કામ કરે અને આમે બોલેય નહીં. અને તારો તો જીબડો એ લપ 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 ચાલે. હા તો સામેની સાસુ લપ 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 નથી કરતી ને, મૂંગી રહી છે, બિચારીને હેરાન નથી કરતા. અને તમે તો મને હેરાન કરવાનો એક મોકો નથી મૂકતા બા. મારે તો કાંઈ બોલવું નથી. તું હારી હાલે ને તો મારે કાંઈ નથી બોલવું, પણ આ તું જ મને મોઢામાં આંગળા નાખીને બોલાવસ. આખી દુનિયામાં તમે એક જ સાચા ને તમે એક જ સારા, અમે બધાય ખોટા નહીં? હા, અને એમ જ તું કહે છે ને એની હાવું બહુ હારી. જો વાંક આવે ને તો હાવું હોય કે હર આવે, બોલે તો ખરા, પણ આપણે વહુ છીએ અને આપણા ઘરના કાંઈક સંસ્કાર હોય કે આપણે નીચે મોઢે બધું સાંભળી લેવાનું. એમ નથી કહેવાતું? હારું બા, હવે હું આમ કરીશ, એમ નથી કહેવાતું. બસ તમે તો આવા ને તમે તો તેવા. અરે પણ મારી ભૂલ હોય તો હું માફી માંગુ ને, તો હું એવું કહું ને. અને તમને એની બહુ એટલી બધી સારી લાગતી જ હોય તો એના ઘરે જઈને રહ્યો ને. હા, જો આ જ છે આજકાલની છોકરીઓની રમણ. મને લાગે છે કે તારા મા બાપ જો તારી ભાભીને કઈ કહેતા હોય તો ઈ આમ જ કહેતા છે ને કે જાઓ એના ઘરે જઈને રહ્યો. આવા જ સંસ્કાર છે ને તારા? મારા બા છે ને ઈ તમારી જેમ તોબા નથી. પણ તારી બા કાટ છે, કાટ. જો બા, હજુ કહું છું, મારા બા વિશે કઈ બોલવાની જરૂર નથી. મને ખબર પડે છે કે હું શું કરું છું ને શું નહીં. આખા ઘરના કામ કરું છું, એટલી સરખી રીતે ઘરને રાખું છું, પણ છતાંય તે બધી વાતમાં તમારે ટકટક કરવા જોઈએ છે. તું જે એકવાર કહેતી હતી ને કે ભૂલ પીઠ જેવી હોય, આપણી નો દેખાય, સામેવાળાની દેખાય. બસ એવી જ તું છે. તારી ભૂલ તો તને કોઈ દી દેખાવાની નથી. ખોટી છે તો તારી હાવું ખોટી છે. અને પાછી બાજુવાળાની હાવું એ તો દેવી છે, એ તો કાંઈ બોલતી જ નથી. તને ખબર છે એ કેટલું બોલે છે? એ ગમે એટલું બોલતા હોય અને ન બોલતા તો મને કાંઈ ફેર નથી પડતો. તમે મારા સાસુ છો, મને તમારાથી ફેર પડે છે. હું તમારી જેમ બીજા ગામમાં જોવા નથી જતી. આટલું બધું તે લપ કરી ક્યારની ઊભી ઊભી કરે ત્યાં મારો પગ દુખે છે, ઊભું નથી રહેવાતું, તો તું એમ કહીશ કે હારું બા હવે હું તમારી આમે નહીં બોલું, તમે કહેશો એમ કરીશ અને ભલે પગલાં પડ્યા હું પાછું પોતું મારી દઈશ. એટલું મોઢામાંથી ફાટ્યું હોત તો? બિલકુલ નહીં. એ તો આજે નહીં ને કાલે નહીં. બસ. જ્યાં વાક હોય ને ત્યાં જ રમવાનું, સમજી ગયા બા? આ જ માના સંસ્કાર છે કે આપણી ભૂલ આપણે કોઈ દી સ્વીકારવાની નહીં અને સામે નાની ભૂલને આપણે માફ કરવાની નહીં. તમારી જેમ બધું તમારી પાસેથી જ શીખી છું ને. એમ પણ હું મારા માના સંસ્કાર દેખાડતી હોય તો તમે ક્યાં બાકી રાખ્યા છે? તમે વહુની સામે એટલું બોલો છો ને. કદાચ હું ન સમજુ, હું નાની છું, પણ તમે તો મોટા છો ને બા. તમે તો કહી શકતા હતા ને કે જવા દે. અહીંયા જ ખોટી છે ને તું. હું તારા કરતા મોટી છું ઈ તું કબૂલ કરે તો બે શબ્દ હું તને શિખામણ ના દઉં કે સારા કહું તો તારે સાંભળી ન લેવાય? મોટા હોય ને એને થતું કરવાનું હોય, પણ આ તો મોટા છે ને અમારા ઘરમાં ખોટા છે. પોતાની ભૂલ હોય ને તોય ભૂલ કબૂલવાનું તો જવા દો, સામે લવારા કરે. એટલે જ ગામવાળા કે ઈ મોટા છે તો જો એણે બધું જતું કર્યું, ઓલી નાનીને સમજાવતા નથી કે ઘરમાં કેમ રહેવાય ને કેમ કામ કરાય. એના માટે પેલા જતું તો કરો બા. આ ક્યાર ના તમને પગ દુખે છે, જીભ નથી દુખતી તમારી? તમે લવારો કરવામાં ક્યાં બાકી રાખી દીધું? હા, મને શીખવાડ્યું કોણે? મોઢામાં આંગળા નાખીને મને બોલતી કરી કોણે? તમે જ ને. તો એના કરતાં તમે સીધું ચાલતા હોત, તમે ઓલા ઘાણીના બળદની જેમ હાયલા કરતા હોત તો મારે કાંકરી મારવી પડે? સીધી ચાલુ છું, પોતા નહીં થાય, તમારે કરવા હોય ને તો કરજો. જો છેલ્લે તો માના સંસ્કાર ઝળકાવ્યા. હું નહીં કરું, ઈ ગોતતી જ થી મૂકો. ક્યારે કંઈક બોલે ને હું કહી દઉં કે મારે કામ નથી કરવું. કામના આળસુડા. ખાવામાં તો ક્યાંય હાથ નથી દુખતા અને ક્યાંય આળસ નથી આવતી. બહુ દુખી ગયું. હવે બધું મૂકી દઉં એટલે મારું કામ આખરી ફાલ્ગુની શું કરે છે તું? હા બસ દેવાંગ માટે ચા બનાવતી હતી, બોલો ને.
આ મારે ચા પીવી છે, ક્યારની મેં ચા માંગી તારી પાસે, હજી લઈને ન આવી તું બાર. અરે બા, મેં તમને અડધી કલાક પહેલા તો ચા ને નાસ્તો આપ્યો. તે અડધી કલાક પહેલા મેં ચા પીધી એટલે મારે ફરી વાર ચા નહીં પીવાની. હા, પણ કેટલી ચા પીવાની હોય? દિવસમાં 1-2 ટાઈમ પીવાની હોય, પછી કેટલી એટલે? ચા પીવાની હોય? એટલે તું ચા પીવાનું એ મને કંટ્રોલ કરીશ. તું કહે ત્યારે મારે ચા પીવાની, તું ના પાડે એટલે મારે ચા નહીં પીવાની એમ? અરે એમ નથી, પણ હવે દેવાંગ માટે ચા ને નાસ્તો થઈ ગયો છે. શું થયું છે? મને થોડી જોઈએ છે ચા. અરે બા, તમે શાંતિ રાખશો? શું થયું છે? આ શેની માથાકૂટ ચાલે છે? હા જો, તારા માટે ચા નાસ્તો બનાવ્યો, મને ચા નથી આપતી. મેં ક્યારની એની પાસે ચા માંગી પણ હજી ચા લઈને નથી આવી. અરે તારા કેટલું માટે. ખોટું બોલે છે બા. હમણાં અડધી કલાક પહેલા તો મેં એમને ચા નાસ્તો આપ્યો, હવે કહે છે મને ચા નથી આપી. બા, તમને ડાયાબિટીસની પ્રોબ્લેમ છે, કદાચ ચા ના પીવો તો શું પ્રોબ્લેમ આવે? એટલે તું એ જે એના ગાણા ખાવા માટે એની ગાડીમાં બેસી જા. એવું નથી બા, હું તમારી તબિયતને ખાતર કહું છું. અને આમ પણ ફાલ્ગુની, તારે પણ સમજવું જોઈએ ને. બા જો ચા માંગતા હોય તો સમયસર તારે પહેલા એમને ચા આપી દેવાય, મારું તો પછી જોયું જશે. અરે પણ મેં તમારી બનાવી દીધી છે, હવે કે મને ચા આપ, અને મેં નહીં આપી હોય તો પૂછો ને. પહેલા સવારે ચા નાસ્તો પહેલા એમને કરાવું છું. તમે લોકો શાંતિથી વાત ના કરી શકો ઘરમાં? ઓ ભાઈ, આ છે ને તે આના રંગ બધા જુદા છે. અને તમારા રંગ કેવા છે એ બતાવો ને. ફાલ્ગુની, શરમ આપમાં. મારા મમ્મી છે, આવી રીતે એમનું અપમાન ક્યારે સહન નહીં કરી લઉં. અને એ મારું અપમાન કરે એ તમારાથી સહન થાય, અને એમની સાથે તમે પણ મારું અપમાન કરો. તું શું બાકી રાખે છે બોલવામાં? તું જ કે ને મને, કઈ બાકી રાખ્યું છે તે? તો શું કામ બાકી રાખું? મારા પક્ષમાં બોલવા વાળું કોઈ છે? મારા મતે તો મારે જ લડવું પડશે. એવી રીતે અને કોણ બોલે તારા પક્ષમાં? તું જ કે તું સાચી હોવા છતાં પણ મારે તારા પક્ષમાં ઊભું રહેવું હોવા છતાંય નથી ઊભો રહી શકતો, કારણ કે તું આટલું જોર જોરથી બાને બધું સંભળાવી દે છે. આ તારી હાજરી ઘરમાં છે છતાંય એણે મને ચાની ના પાડી. તો તું ના હોય ઘરમાં હાજર તો એ મારી માટે કેટલા માછલા ધોતી હશે, ખબર પડે છે તને? હા, હું તો તમને જમવાનું એ નથી આપતી, તમે બિચારા જાતે બનાવીને ખાવ છો, એમ કહો ને. કહો તમારા દીકરાને. કરે જ છે આવું બધું વળી. જોયું આ કેટલું ખોટું બોલે છે? એક કામ કરો, તમે ઘરમાં બેસો ને, અમને બંનેને જોયા કરો. યાર, હાથ જોડું છું તમને બંનેને હાથ જોડું છું. અરે જરાક તો માણસનો નૂર રાખો. બાજુમાં બધા લોકો રહે છે, સાંભળશે તો કેવું લાગશે એ લોકોને? મને હાથ ના જોડીશ, ભગવાનને હાથ જોડ તો તારી બૈરીને સદબુદ્ધિ આપે. અને તમને પણ આપે. મને તો છે જ ખબર છે એ તો. દેખાઈ રહ્યું છે કે કોને કેટલી સદબુદ્ધિ છે. અરે બા, ઉંમર પ્રમાણે તમારે છે ને ભગવાનના ભજન કરાય, કીર્તન કરાય, આવી બધી માથાકૂટ ના કરાય. હા, મને જ કહેજે તું તારે આખો દિવસ એની બૈરીને તો કશું કહેતો જ નથી, મને જ બોલ કરે છે. મારું કોણ બોલવા વાળું છે, મારો પક્ષ લેવા વાળું? એટલે પછી મને બોલે જ ને, એક ચા શું માગી કેટલું મહાભારત કરી મૂક્યું ઘરની અંદર. નાટક ચાલુ થઈ ગયા. નહીં જોઈતી મને તો ભાઈ ચા જાઓ. સોરી, અરે બા, જો મારી ભૂલ છે યાર. ખબર નહીં આ રડવાના તો એટલા નાટક કરતા આવડે જ ને તમારી મમ્મીને. ક્યાંથી ક્લાસ કરીને આવ્યા છે તો કહો. જો એ ગમે એમ તોય કરડું માવતર છે, મારા માં છે. હવે એની સામે હું તને વઢું તો તને ખોટું લાગે છે, અને એમને કહું તો એમને ખોટું લાગે. તું કે આ બંનેની વચ્ચે મારે શું કરવાનું? પણ હું પણ શું કરું? એમને નહીં આપતી હોઉં, એમને નથી ખવડાવતી તો કહો. હું એમની બધી સેવા પૂજા કરું છતાંય આવું બોલ્યા કરે, એનો શું મતલબ છે? તું સેવા કરે છે, પૂજા કરે છે, એની સાથે મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ બધું કર્યા પછી પણ જે તું બોલી દે છે ને, એ શબ્દ રૂપી બધું જીરો કરી નાખે છે. તો પહેલા જીરો એ કરે છે, મારા આટલા કરેલાની ઉપર પાણી ફેરવી દે, એટલે પછી મને એમ થાય કે નહીં કરું ને એ જ સારું. હા, ખબર જ છે મને, ને એટલા માટે જ ત્યાં ઘરમાં ઝઘડાઓ વધી રહ્યા છે. છોડ ને ફાલ્ગુની, મને છે ને ઘરમાં શાંતિ જોઈએ છે. આ માથાકૂટથી હું એટલો બધો કંટાળી ગયો છું ને કે હવે તો મને ઘરે આવું ને તો પણ ટેન્શન થાય છે કે ઘરે શું કામ જઉં છું. હું કોઈક સારી અને યોગ્ય જગ્યાએ જઈને બેસું ને તો એટલીસ્ટ એટલો સમય તો મને શાંતિ મળશે. મારે એવું જ કરવા જેવું છે. મને પણ શાંતિ જોઈએ છે, પણ લાગે છે કે આ તમારા મમ્મી હશે ને ત્યાં સુધી આ ઘરમાં શાંતિ નથી થવાની. શાંતિ જોઈતી હોય ને તો શાંતિ આપતા શીખવું પડે, સામે શાંતિથી જવાબ આપતા શીખવું પડશે. તું જ જો આવી રીતના જવાબ આપીશ તો બાને કેવી રીતે હું સમજાવીશ? તું જ કે. એટલે મારે જે પણ બોલે એ સાંભળી લેવાનું, જે ખોટું કરે એ પણ સહન કરી લેવાનું અને ચૂપ રહેવાનું. તમારું કહેવાનું મતલબ એ જ છે એમ ને? હું એમ નથી કહેતો, હું સહન કરતા શીખવાનું કહું છું. કદાચ કોઈ 2-5 શબ્દ બોલી દે તો એમાંથી કોઈ ફરક નથી પડતો. તું કઈ આછી કે પાતળી નથી થઈ જતી. પણ જો તું સામે જવાબ આપે છે ને એના કારણે આ ઝઘડો વધે છે. મને પ્રોબ્લેમ એ વાતનો છે. સમજી ગઈ. મારે તમને કઈ કહેવા જેવું નથી. રહેવા દો. યાર, તમે લોકો બધા શું કામ જાવ છો ઓફિસે? તો મારે જવાનું છે, મારે લેટ થાય છે. છોડ, હવે તો આ ચાય નથી પીવી આજની. હા બસ નીકળો જ છું.
હા દામિની જલ્દી ટિફિન લઈને. હા હા તમે ઉભા રહ્યો, હું આવું છું. કયું ટિફિન કેવું ટિફિન? લે ક્યુ ટિફિન? અરે આ તારી મજાક કરવાની આદત ગઈ નહીં. હું સિરિયસલી પૂછું છું, કયું ટિફિન ને કેવું ટિફિન? હું દરરોજ લઈ જાઉં છું ઈ ટિફિન. હા તો એ આજે નથી બન્યું. એવું છે? હમ પણ કેમ? દરરોજ તો બની જાય છે. દરરોજ બની જાય છે ને આજે મેં હાથે કરીને નથી બનાવ્યું. તમારે ટિફિન લઈને જવું હોય ને તો તમારા બાને કયો બનાવી દે. પણ તું આવી વાત કેમ કરશો? કારણ કે તમારા બાને વચ્ચે બધી જ વાતમાં બોલવાની ટેવ છે, બધી વાતમાં એમને ટક ટક કરવું છે. તો મેં નક્કી કર્યું છે કે હવેથી હું ટિફિન નહીં બનાવું. જો મારી વાત સાંભળ, આવું છે ને કાંઈ ન હોય. તું જલ્દી ફટાફટ બનાવી દે ને ટિફિન. કેમ આવું ન હોય? તમારા બાને મારા બધાય કામમાં ખોચરાઈ કરવી જ છે, તો પછી મેં નક્કી કર્યું છે કે હવે ઘરના એકેય કામ હું નહીં જ કરું. તમારા બા આ ઘરને કરિયાવરમાં લઈને આવ્યા છે કે નહીં, તો ભલે ને એ કરતા એમનું ઘર છે એ સાચવે. હું તો પારકા ઘરેથી આવી છું ને. જો એવું ન હોય, મારી વાત સાંભળ. તું છે ને આવી રીતે કરી સારું વાત ન કહેવાય. મારા મા બાપે મને આવા સંસ્કાર આપ્યા છે. બાનું કેવું એવું છે કે હું મારા સંસ્કાર દેખાડું છું, તો હવે હું આવી રીતે જ રહીશ. પણ હવે તું વિચાર કરને, બાની ઉંમર થઈ ગઈ છે તો છે ને થોડુંક સહન કરી લેવાય. બાની ઉંમર થઈ ગઈ છે ને સહન કરવાને શું લેવા દેવા? ઉંમર થઈ ગઈ તો માણસ ગાંડું થઈ જાય, બુદ્ધિ વેચી આવે. તું પહેલા કેવી હતી અને હમણાં તો હું એ જ કહું કે તમારા બા પહેલા કેવા હતા ને અત્યારે કેવા થઈ ગયા છે. સાચું કહું ને તો કૂતરા જેવો સ્વભાવ થઈ ગયો છે. જો મારી વાત સાંભળ, એવું ન કહેવાય. તો કેવું કહેવાય? એ છે ને આપણા માવતર કહેવાય. એટલે એને છે ને આવા શબ્દો કહેવીને તો આપણને પાપ લાગે. નહીં નહીં, તો માવતર કયા એવા હોય કે જે બીજાના છોકરાની સાથે બીજાની વહુની સાથે આપણી કમ્પેરિઝન કરે? હર વખતે બાના મોઢે એક જ વાત હોય છે કે ઓલી ફાલ્ગુની જો આમ કરે છે, ફાલ્ગુની તેમ, ફાલ્ગુની આમ, ફાલ્ગુની તેમ. તો મારે શું એ બધું સાંભળવાનું છે? હર વખતે મારી કમ્પેરિઝન, મારી તુલના એની સાથે શું કામ કરે છે? અરે એ ફાલ્ગુની છે ને હું છું. એ વાત સાચી, પણ એ એમ કહેવા માંગે છે જેવી રીતે આપણે રામાયણ જોવી તો આપણને કેમ લાગે કે મારે સીતા જેવું રહેવું છે, મારે રામ જેવું રહેવું છે, બરોબર? તો એ તને એમ કહેવા માંગે છે કે ફાલ્ગુની જેમ એના ઘરમાં રહે છે એવી રીતે તું આ ઘરમાં રહે. એમ તો ફાલ્ગુનીના સાસુ છે ને એ પણ બહુ સારા છે. ફાલ્ગુનીને બહુ સારી રીતે સાચવે છે, એની ભૂલો હોય ને તો જતું કરી દે છે, સામેથી માફી એ માગી લે છે. તો તમારા બાથી એ થશે? સીતા જેવી વહુ જોતી હોય ને તો પહેલા આપણે એવું બનવું પડે. જો મારી વાત સાંભળ, આ આંગળીઓ જો નાની મોટી, હું એ જ કહું છું કે પાંચે આંગળી સરખી ન હોય ને એમ બધા વ્યક્તિના સ્વભાવ સરખા ના હોય. તો એ તારે સમજવાની જરૂર છે, કારણ કે તું હજી નાની છો, તારી બુદ્ધિ છે ને આમ હાલે. પણ બા છે હવે એની ઉંમર થઈ ગઈ છે એટલે જતું કરવાનું હોય. ઠીક, બા તો કાલે સવારે મારું મર્ડર કરી નાખશે, ત્યારે એવું કહીને ઊભું રહેવાનું કે એ તો ભાઈ ઉંમર થઈ ગઈ છે એમની. આને તો હવે બહુ કરી. તમારા બા ભૂલ કરે છે, ઉપરથી એ ભૂલને સ્વીકારતા એ નથી. જો દામિની, તું કહેતી હોય તો બે હાથ જોડું, આવી વાતો છે ને મગજમાં ન લેવાની હોય. તું જલ્દી ટિફિન બનાવી દે ને તો હું લઈને જાઉં. ઓલો તો વાટે ઊભો છે પાછો. મને શું કામ કહો છો? તમે તમારા બાને જઈને કહી શકો ને કે આવી રીતે દામિનીને હેરાન ન કરો. એમને આ બધું મારે જ સાંભળવાનું. બા કે એ મારે બધું સાંભળવાનું, તું કે એ મારે બધું સાંભળવાનું, અને ઓફિસે બધી મારે જ સાંભળવાનું. તમારે ખાલી સાંભળવું પડે છે. અમે તો સહન કરીએ છીએ, અને તમને ન કહો તો કોને કહેવા જાઉં? ફાલ્ગુનીના ઘરવાળાને? એને કહેવા જાઉં? હું બોલ છો જરીક વિચાર તો કર હવે. ના ના, તમારી ઈચ્છા એવી હોય કે મારી પત્ની મને કાંઈ કહે નહીં, તમારે ન સાંભળવું હોય તો બાજુના બીજા 2-3 ઘર છે ને ત્યાં એમના ઘરવાળાને જઈને કહું. જરી મને એવું લાગ્યું હતું ને, એટલે મને એવું લાગ્યું કે હું કાંઈક એવી વસ્તુ લાવું જેનાથી છે ને કાંઈ ધમાલ ન થાય. આ 35,000 લઈ આવ્યું, પણ છતાંય આ જેની આગળ ઊભા રહીને આપણે આ ઝઘડો કરવો પડે છે. મને એમ હતું કે આમાંથી તમે કાંઈક શીખશો. ક્યાંથી શીખે? તમારા બાને તો સાસુ વહુના ઝઘડા જોવા હોય છે ને. સારું સત્સંગનું જોવે ને તો ઝઘડા ના થાય. અરે એમની ઉંમર થઈ ગઈ છે, એ મોટા છે, એમને સમજદારી દેખાડવી જોઈએ ને. બહુ કરી હો. હું આ મનોરંજન કરવા માટે લાવ્યો હતો, પણ હું મારું ઘર ખુદ મનોરંજન થઈ ગયું. આ વેચી દો, આની જરૂર જ નથી. 35,000 નકામમાં નાખ્યા. એના હવે કોઈ 20,000 ય ન આપે. જેમ તમારા બાને 5 નહીં આપે એમ. હા, તું એ મંડાણી જ હતી ને. હું બોલી આની પહેલા? 100 વાત ને એક વાત છે. હવેથી ઘરના કામ હું નથી કરવાની, ઠીક છે? તમારા બાને તમારે કરાવો હોય ને તો કરજો. અને ટિફિન નહીં બને.
દેવાંગ છે. દેવાંગ? દેવાંગ, હું કઈ ચિંતા છે? શું આવી રીતે તો તને પહેલી વાર જોયો. શું વાત કરું તમને હું? હા, ચિંતા સિવાય મને લાઈફમાં બીજું કંઈ દેખાતું નથી હવે. જો કાંઈ બિઝનેસની ચિંતા હોય કે પૈસાની જરૂર હોય તો કયો, મારાથી જેટલું એડજસ્ટ થશે ને એટલા હું આપીશ. અત્યારે સમય જ એવો છે ને, પરમ દિવસે આ ભગીરથભાઈનો ફોન આવ્યો હતો. એ કે હું બહુ ટેન્શનમાં છું, ક્યાંકથી ન 2-3 લાખનો મેળ આવે એમ હોય તો 3 મહિના માટે અપાવો ને. મેં એને હવે કીધું કે 3-4 દીમાં જવાબ આપું. પણ અહીંયા વાંધો પૈસાનો નથી. પ્રોબ્લેમ છે મારી મમ્મી અને મારી પત્ની વચ્ચેનો મોટા પાયેનો ઝઘડો. વારા ઘડીએ નાની નાની વાતોને લઈને એટલો બધો ઉગ્ર ઝઘડો થઈ જાય છે ને કે બંનેમાંથી કોને શું કહું ને મને કંઈ સમજાતું નથી. હું કેવું દેવાંગ હવે તને? હવે આ વાત તો અમારા ઘરની પણ છે, અને અમારા ઘરે જે ઝઘડા થાય છે ને એ હું કેવું ખોટું નહીં લગાડતો, પણ તમારા ઘરેથી જ આવે છે. મારા ઘરેથી કંઈ સમજાણું નહીં. હવે આજ જ મારા ઘરે માથાકૂટ થઈ. એ એમ કહે છે કે હવે હું આ ફાલ્ગુની રહેશે ને એમ એવી રીતે રહીશ. સેમ અમારી પણ ઘરે વાત થઈ અને ત્યાંથી ફાલ્ગુની એવું કહેતી હતી કે બાજુમાં જે એ લોકો જેવી રીતના રહે છે ને હું એવી રીતના રહીશ. અરે હા ના, ભૂલ થતી છે. હવે એ તમારું ઉદાહરણ આપે છે. મારા શરૂઆત ત્યાંથી થઈ કે તમે બહુ મતલબ એને સારી રીતે રાખતા હશો. કદાચ તમને ટિફિન બનાવી દે, ન બનાવી દે તો કાંઈ વાંધો નહીં આવતો હોય. અત્યારે આજ અમારે આ ટિફિન બાબતે જ માથાકૂટ થઈ. કરવું કાંઈ ખબર નથી પડતી હવે. ટિફિન બાબતે થઈ એ તો કદાચ બહુ મોટો પ્રશ્ન કહેવાય. અમારા ઘરે તો એક ચા માટે થઈને માથાકૂટ થઈ કે ચા તમે સરખી નથી બનાવી, સમયસર નથી બનાવી આપતા. હવે રોજે મારી પત્ની સમયસર જ ચા બનાવે છે, છતાં પણ મારા બાની આવી ફરિયાદો ચાલુ થઈ ગઈ. એટલે હા, મારી પત્ની હેરાન કરે છે, એમ મારા બાઈ હેરાન કરે છે. ખોટું નહીં બોલવું. હવે હું કરવું ને કાંઈ દઈશ નથી પૂછતું. કદાચ એવું તો નથી ને કે મારા બા તમારા બા એ કોઈ સત્સંગ મંડળમાં સાથે જતા હોય અને ત્યાં બધાને બેસાડીને આવું જ શીખવવામાં આવતું હોય? હા, આવું મેં સાંભળ્યું છે. હા, હોય છે ઘણી બાઈઓ એવી કે જે આવી બધી ઓટલા ચર્ચા કરે અને પછી એકબીજાના ઘર ભાંગે. કદાચ બની શકે હો. આ વાત ઉપર વિચાર કરવા જેવો તો ખરો જ. કારણ કે દામિની પેલા કોઈ દી કઈ બોલતી નહીં. હા, મારી પત્ની પણ હજી સુધી કંઈ બોલી નથી સામેથી. હા, તો મારા બાએ ઉકસાવવાનું શરૂ કર્યું ને પછી બોલવા લાગી. અને પાછો દાખલો તમારા ઘરનો જ આપે એટલે મારા તો મોતિયા મરી જાય. હા, તમારા પત્ની મતલબમાં એમ તો ભોળા જ છે. જો અત્યાર સુધી મને અણસાર નહોતો આવતો, પણ હવે મને શક જઈ રહ્યો છે કે નક્કી દાળમાં કંઈક તો કાળું છે જ, જે તમને કે મને દેખાઈ નથી રહ્યું. સાચી વાત છે. તો હવે આનો કાંઈક રસ્તો તો કાઢવો પડશે ને. કાઢવો જ પડશે ને, કેમ નહીં? આજ ટિફિન વગરનો ગયો તો હું ચા વગરનો ગયો તો. અને ચા પણ મેં કેન્ટીનમાં જ આવીને પીધી. મારે એવું જ કંઈક હતું. મેં જમવાનું બહારથી ખાધું. છોડો, મારે તો છેલ્લા અઠવાડિયાથી રોજે રોજનું થયું છે. કંઈક ને કંઈક કકળાટ ચાલુ જ હોય છે. હા, કચરો નથી કાઢતા સરખી રીતે, તમે લોકો તમારું બધું અહીંયા આવવા દો છો. આની માથાકૂટ થઈ હતી સવારે. હવે છે ને હું કહું છું કે આનો કંઈક રસ્તો તો કાઢવો પડશે, નહીંતર હેરાન થઈ જાવ. કરીશું કંઈક. હા, હા, ભારતીબેને તો સરસ શિખામણ આપી હો મને તો, બહુને કંટ્રોલ કરવાની. નહીં તો હું તો કશું કહેતી જ નથી. એ જાગૃતિબેન, અરે લે આ તમારું નામ લેતી હતી ને તમે મને બૂમ પાડી. આવો આવો ભારતીબેન, હાય બેસો. કેટલાય દી થઈ ગયા. મેં કીધું લાવા જ નવરી છું, જો જરાક હાવકલો કરી આવું. અરે સારું કર્યું તમે આવ્યા, તો મને ગમ્યો. જય શ્રી કૃષ્ણ. હમ. આ તમારા વહુ નથી ઘરમાં? આ છે ને મારે વહુ નથી એટલે તું અહીં બહાર બેઠી છું શાંતિથી. શું વાત કરો તારે છો? શું? અંદર છે કે ક્યાંય બહાર ગયા છે? તારે ના શાક લેવા ગઈ છે. ઠીક, તો હમણાં આવી જશે કા? આપણે વાતે નહીં થાય.
ગઈ છે હજી તો ચિંતા નહીં તો અડધો કલાક લાગશે કા? કલાક ખરો પણ ઈ કયો કે ઈ કઈ કાબુમાં આવી કે નહીં? અરે બરાબરની આમ પકડમાં લઈ લીધી છે. સરસ સરસ. તમે નહીં માનો, મેં તો એને ચોખ્ખું કહી દીધું કે આ ઘરમાં રહેવું હોય ને તો હું કહું ને એમ કરવું હોય ને તો જ, નહીંતર હું કાઢી મૂકીશ. સરસ. તો હવે તો ચૂપ થઈ ગઈ હશે કા? અરે ચૂપની તો તમે કરો છો. આ રોજ રાત્રે મારા પગ દબાવે છે. આટલો બધો ફરક પડી ગયો? તારે સરસ સરસ. હું સાચું કહું ને, હા. આ મારી વહુ, એને કાબુમાં લેતા લેતા તો મને બહુ સમય લાગ્યો, પણ આવી ગઈ હો. અને તમે માનશો, આ હમણાં 4 દી પહેલાની વાત છે. એનાથી દૂધ ઉભરાઈ ગયો હશે અને મને લાગી તી તરસ. મને એમ કે વાડામાં કપડાં બપડા ધોતી હશે તો લાવને, એને નથી કેવું પાણી હું પી આવું. એમ કરીને હું તો રસોડામાં ગઈ ને પાણી પીવા, ત્યાં તો એ રડે ને ધ્રુજે. તો મેં કીધું આ માંદી પડી હશે, એને કાંઈ થાતું હશે. તો મેં એને પૂછ્યું, શું થયું, કાં આટલી બધી ધ્રુજસ ને રડસ? તો ઓર મોટેથી રડવા માંડી. તો મેં કીધું પણ થયું હું? ઈ તું મોઢામાંથી કાંઈ ફાટીશ? તો મને ખાલી આમ હાથ કર્યો. તો મેં જોયું તો તપેલીમાંથી દૂધ ઉભરાઈ ગયું હતું. અને એ તો ધ્રુજે ને પછી મને કે ભૂલ થઈ ગઈ, હું કપડાં પલાળવા ગઈ ને ઉભરાઈ ગયું. મેં કીધું ઠીક છે, પણ બીજી વાર ધ્યાન રાખજે. મને તો ખબર જ હતી કે કામ કરે તો ભૂલ થાય, પણ નમવાનું નહીં. જો નહીં મ્યા તો ગયા. પહેલા તો હું એને થોડું થોડું કામ કરાવતી હતી. આ ઘર કામમાં ટેકો કરતી હતી. આપણને એમ થાય કે આ નવરા બેહી રહીને કરવાના શું આપણે. આ હવારે થોડીક વાર દેવ દર્શન હોય, પછી તો નવરા. છોકરો ઓફિસ જતો રહે તો કામ શું હોય 3 જણનું. તે એમ થાય કે ચલો કામ જલ્દી પતી જાય તો થોડીક વાર એ બેસે, આપણે બેસીએ, આરામ થાય. પણ આ તો અને તો આરામ આપ્યો તો માથે ચડીને નાચવા માંડી. તાંડવ કરે તાંડવ. હા, તો ભલું થજો તમારું. ત્યાં તે દિવસે કચરાની વાતમાંથી માથાકૂટ થઈ અને તમે મને સમજાઈને, એટલે મારે તો છે ને રામના રાજ થઈ ગયા છે હવે. પણ ખરેખર તમને કહું ભારતીબેન, હજી તો મારે આ તમારી જોડે ઘણું બધું શીખવાનું બાકી છે. તો જુઓ, ધીમે ધીમે આપણે મળતા રહેશું તો વાતે થતી રહેશે અને તમારી વહુએ સુધરતી જશે. અને આ વહુઓને સુધારવાની છે ને, આવી જે ગોળીઓ હોય ને એ થોડી થોડી તમારે મને આપતું રહેવું. એમાં તો કેવું છે કે જો આપણે મળતા રહેશું ને હા. તો થોડી થોડી વાતો થયા કરશે, તો એમાં ક્યાં ભૂલ છે એ ભૂલ હું સુધારતી જઈશ. અરે સરસ. એમ કરતા કરતા તમારી વહુ જુઓ પગ પૂતતી થઈ જશે તમારા. અરે આ તમારી વહુ જેવી કયાગરી છે ને, એવી મારે કયાગરી થઈ જાય ને એવું કરી દેવું છે. હા, થઈ જશે થઈ જશે. જો એટલે સુધી તો આવ્યા, હા 50% તો સુધરી ગઈ એમ સમજો ને. હવે રહ્યું 50%, કિનારો તો આવી ગયો છે. વાસ્તુ બસ હવે જુઓ તમે, થોડા જ વખતમાં તમારી વહુએ કેવા તમારા વખાણય કરશે અને તમારું કયુંય કરશે, હો ને. હાલો, એનું પાછું આવવાનો ટાઈમ થઈ ગયો. હા, હા. વળી કહે કે આ બેવ જણ્યું જો મારી જ ખોદણી કરતી હા, હશે. અત્યારે તો પહોંચાય નહીં પાછું. તઈ હાલો, એ આવજો હો. એ હાંજે મંદિરે આવજો હો. એ હા આજે ચોક્કસ. હિંડોળાના દર્શન છે. અરે ચોક્કસ આવવાનું જ હોય ને. એ હા. એ લ્યો આવજો હો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. એ હાચવીને જાજો. એ હા. ભારતીબેનના છોકરાની વહુ આટલી બધી સેવા કરે છે, હવે મારે એવું જ કરવું પડશે કે મારા છોકરાની વહુ મારી આટલી બધી સેવા કરે ને મારો પડ્યો બોલ ઝીલી લે. કોણ જાણે ક્યારે સુધરશે. ગામની ગટરું સુધરી ગઈ, ના સુધરવાનું નામ નહીં લે. શું થયું? શું તો માણા એમને એમ તો ન સુધરે, ન ખબર પડે. લોકોનું જોઈને ખબર ન પડે, લોકોનું સાંભળીને ખબર ન પડે. અરે પણ શું થયું છે બા? આવીને અચાનક આટલું બધું કેમ બોલો છો? શું થયું છે? સાંભળવાની છે હરખી રીતે, અને હું કહું એમ કરવાની છે તો કહું. એ તો ડિપેન્ડ કરે છે કે તમે શું બોલો છો. એ કોણ જાણે ઇંગ્લિશમાં હું ફાડે ખબરે ન પડે આપણને. ડીપડે ને બીપડે ને કોણ જાણે. એ તો તમારી વાત ઉપરથી નક્કી થશે કે
સાંભળવા જેવી છે કરવા જેવી છે કે નહીં? તું બહુ ઉપાડો લેતી હતી ને, ફાલ્ગુનીની વાત નહીં કરવાની નહીં કરવાની નહીં કરવાની. પણ જો તારા જેવડી જ છે, તારામાં અને એનામાં કેટલો ફરક છે. રોજ રાતે એની સાસુના પગ દબાવીને હુવે, આખા દીનું ઘરનું કામ કરે, થાકીને લોથ થઈ ગઈ હોય તો એની બાના એની સાસુના પગ દબાવ્યા વગર એ છોકરી સુખી નથી. અને તું પણ બા, એ ફાલ્ગુની છે ને હું છું. એના ઘરમાં શું થાય છે હું શું કામ વહીવટ કરું ને તમારે ના કરવો જોઈએ? બીજાના ઘરમાં શું થાય છે એનાથી આપણે શું લેવા દેવા? આપણે આપણા ઘરનું જોવું જોઈએ. જીવ બળે છે, જીવ બળે છે મારો. તું કહે છે કે એ ફાલ્ગુની છે ને તું છે. એને બે હાથ પગ છે, તનેય છે, તનેય આંખું છે ને એનેય છે. હરખા તો છો બેવ જણા, એકને પૂંછડું છે ને એકને નથી, એવું તો કાંઈ છે નહીં. તોય તને સુધરવાનું મન નથી થતું. હું શેની સુધરું? હું સુધરેલી જ છું બા. હું જેવી છું ને એવી જ રહીશ. તમારે માનવું હોય તો માનો, ન માનો તોય કઈ વાંધો નહીં. હવે એકને એક લપ કરીને હું થાકી ગઈ છું. અરે હુંય થાકી ગઈ છું તારાથી. આ તારા અને તારા વરના કપડાં ધોવાય છે, તારા ને તારા વરના વાસણ ઘસાય છે, પણ મારા બે જોડી કપડાં હોય એ તારાથી ધોવાતા નથી. ધોવું ને તો ત્યાં આવીને તમે બકબક કરો છો. બીજી વાર ધોવો છો જાતે. તમારે બીજી વાર જાતે ધોવા. એના કરતાં તો સારું છે ને કે હું મહેનત જ ન કરું. હું મહેનત કરું, તમારા કપડાં ધોઉં ને પછી ફરી પાછા તમારે ધોવા હોય. એના કરતાં તો સારું નહીં કે તમે જ ધોઈ નાખો. એટલે નથી ધોતી. એના કરતાં પહેલી જ વારમાં તું સારી મહેનત કરીને તારા ને તારા વરના જે રીતે કપડાં ધોવે છે એ રીતે મારા ધોવે તો મારે બોલવું પડે? પણ બા, હું ધોતી જ હોય તો મારે શું કામ એવો તરો કરવો જોઈએ? સરખા ધોઉં તોય મારે ધોવાના, ના ધોઉં તોય મારે ધોવાના જ હોય. તો મારે આવું શું કામ કરવું જોઈએ? થોડુંક તો વિચારો બા. આ મારા હાડલા. બીજેથી તો ઠીક, આ પાલવથી બગડેલા ને બગડેલા હોય, મેલા હોય તો ત્યાં તને સાબુ લગાવીને ઘસતા નથી આવડતું. પણ નહીં, તું તારા કપડાં 10 વખત ઘસીશ, અશોક નહીં ઘસીશ, પણ મારા નહીં. કોણ જાણે કયા જન્મની દુશ્મની લઈને આવી છે તું. કોઈ દુશ્મની નથી લઈને આવી. અને તમારા ઘરની આ જ વહુ છે. તમારે આવી જ રીતે રહેવું પડશે. હું આવી જ રીતે રહીશ. તમારે મારી સાથે નેચર સેટ થતો હોય તો ઠીક છે, નહીં તો કાંઈ નહીં. કારણ કે બા, હું બીજાના જેવી નહીં થઈ શકું. પોસાય તો આપણે સાથે રહીએ. અને હું તારા ઘરે નથી આવી, તું મારા ઘરે આવી છે. એટલે તારે અહીંયા જેમ કહેવાય ને એ રીતે તારે કરવાનું હોય, નહીં કે તું કે એમ હું કરું. બા, હું મારા શોખથી કે મારા મરજીથી નથી આવી. લગ્ન કરીને વાંચતે ગાજતે તમે લોકો મને લેવા આવ્યા હતા. પસંદ તો તે કરેલું ને, મને એમને એમ તો નહોતી તને ખબર. ખેંચીને નથી લાવ્યા ને. ખબર નહોતી ને મને કે પછીથી મારા સાસુનો સ્વભાવ આવો નીકળશે. ખબર તો મને નહોતી કે આ ચીબડું હડેલું નીકળશે, નહીં તો ન લેત. તો શું કરવું છે હવે? આ ચીબડું સડી ગયેલું છે તો હવે શું કરવું તમારે? એ જ હજી પણ કહું છું, સમય છે, સુધરી જાય તો સારું છે. મારા કપડાં ને મારા વાસણ સારી રીતે ઘસવાના અને ધોવાના, જે રીતે તું તારા ને અશોકના કરે છે. હું જે રીતે કામ કરું છું ને એ રીતે કરીશ. તમે એવું ઈચ્છતા હોય ને કે જેવી રીતે ફાલ્ગુની કરે છે એવી રીતે કરું તો એ નહીં થાય. સવાલ ફાલ્ગુનીના કરવાનો નથી, સવાલ નહીં થાય. આપણા ઘરનો છે. નહીં થાય. નહીં થાય, કાંઈ કરવું નથી. કોણ જાણે અહીંયા લગ્ન કરીને તું આવી છે કેવી રીતે. હવે મને નવાઈ લાગે છે, અત્યાર સુધી નહોતી લાગતી. હા તો શું કરું બોલો ને? એ જ 4 વાર બોલું કે જે રીતે તું તારું ને અશોકનું કામ કરે છે એ રીતે જો તું મારું કામ કરતી હોય ને મને હાચવતી હોય તો પછી મારે કાંઈ બોલવાની જરૂર જ ન હોય. મારા મોઢામાંથી એક અક્ષર પણ નીકળે તો હરામ બરાબર. તો મને કહી દો બા કે હવે કરવાનું શું છે? છેલ્લી વાર કહું છું, 4 વાર આગળ બોલી ચૂકી છું, પાછી કહું છું, તારું અને અશોકનું જે રીતે ઘરમાં કામ થાય છે એ રીતે મારું થતું હોય તો તું કર, નહીં તો પછી તું તારા બાપના ઘરે જવા માટે તૈયાર છે. હા તો જતી રહો ને. તમે શું મને કાઢી મૂકવાના હતા? હું સામેથી જ જતી રહું. બસ મને કોઈ શોખ નથી આ કરવાનો. મોકો જ જોતો તો કે માં ક્યારે બોલે ને ક્યારે હું વહી જાઉં. અરે રે, આ ક્યારની શાક લેવા ગઈ છે, હજી આવી નથી. ખબર નહીં શું કરતી હશે, રામ જાણે. ક્યારની શાક લેવા ગઈ હતી? કેટલી બધી વાર લગાડી આવતા. અરે શાક લેવામાં મોડું થાય, આખા માર્કેટમાં ફરવું પડે, બધા અલગ અલગ ભાવ હોય, અલગ અલગ ભાવ પૂછવા પડે ને જ્યાંથી સસ્તું અને સારું લાગે ને એ લેવાનું હોય. આવડે જ શાક લેતા તમને? હા, આ બધું તો તને જ આવડે છે, મને ક્યાં કશું આવડે જ છે? પાછી મને પૂછે છે. શાક છે ને આપણા 3 જણ માટે જ લાવવાનું હતું. આખી સોસાયટીને ખવડાવાય એટલું બધું શાક નતું લાવવાનું તો આટલી બધી વાર લગાડી છે. હા તો હું શાકભાજી લેવા જ ગઈ હતી, કઈ કોઈની હાથે ફરવા નહીં ગઈ હતી કે તમે આટલું બધું બોલો છો મને. બહુ જીભડો ના ચલાઈશ. કોઈને મળવા ગઈ હોય ને કોઈની હાથે ફરવા ગઈ હોય ને તો તારા ટાંટિયા તોડીને હાથમાં આપી દીધા હોય મેં. હા, ને તમે એવું કરવા દો એવા જ છો.
ખબર જ છે મને. શરમ આવે છે બોલતા? એવું કરવા દો એવા જ છો. જો ને જાણે આવું કરવું જ હોય. મને શું ખબર તું શાક માર્કેટમાં ગઈ હતી કે કોઈને લઈને ફરવા ગઈ હતી? મમ્મી જરાક વિચારીને બોલો. કંઈક વધારે પડતું બોલો છો હવે તમે. અવાજ ના કરીશ મારી સામે આટલો બધો. તો તમે આટલો બધો અવાજ કરો છો વગર કામનો, એનું શું કરવાનું? એક તો તમારે ગુના કરવા છે ને પાછા ઉપરથી અમારી ઉપર દાદાગીરી કરવી કયા છે. ગુના કરી લીધા? એ નહીં પોસાતું હોય ને તો જાતે જઈ આવવાનું ને જાતે શાકભાજી લઈ આવવાનું, મને નહીં કહેવાનું. તું અહીંયા ગુડાણી છે તો હું શું કામ જાતે જાઉં? જે હા. દિવસે તું તારા બાપના ઘેર જતી રહીશ ને અહીંયાથી ત્યારે બધું કામ હું જાતે કરીશ. ત્યાં સુધી નહીં કરું કશું. હા, એ તો મને ખબર જ છે કે તમને એ જ જોતું છે. ખબર નહીં આ વહુથી તમને લોકોને એટલી નફરત શું કામ હોય છે? જ્યારે લેવા આવો ને ત્યારે તો કહેશો કે અમે તો અમારી દીકરીની જેમ રાખીશું, પછી જ્યારે વહુ બનીને આવી જાય ને પછી તમારું પતી જાય બધું. તો તમે એવું કહો છો કે અમે અમારી સાસુને માં જેમ ગણીશું, પણ અહીંયા આવે છે ને પછી તમારે આમ સિંગડા નીકળે છે. હા, તો અમે માં જેવું રાખીએ જ છે, પણ માને માં બનતા ન આવડતું હોય તો શું કરવાનું? જીભડો તો જો આખા ગામનો ચલાવે છે. તારામાં સંસ્કાર ના હોય ને તો કઈ નહીં. તને પોતાને જાતે કશી ખબર ના પડે તો કઈ નહીં, પણ કોકનું જોઈને તો કંઈક શીખ. મને ખબર જ હતી આ બાજુવાળા વહુની વાત લાવીને મૂકી દેશો. આખો દિવસ બસ તમને એ જ જોતું હોય કે હું આને ક્યારે મેનાટોના મારી શકું ને હું મારું. તને કેવી રીતે ખબર પડી ગઈ કે હું બાજુવાળીની જ વહુની વાત લાવીને મૂકી દઈશ? તમે બે મળો છો રસ્તામાં બાજુવાળાની વહુને તું? અમે કઈ મળવા માટે નવરા નથી. આખો દિવસ તમારા ઘરના કામ પતે ત્યારે ને મળીએ ને કોઈને. આ તો બસ આખો દિવસ સવારથી ઉઠો, બધાને ચા નાસ્તો હાથમાં આપો, રસોઈ કરીને આપો, ખવડાવો પીવડાવો, પછી બધું ઘરનું કામ પતાવો અને સાંજે પાછી એ જ તૈયારી. ઓ બધાને એટલે ઘરમાં ખાલી 3 જણા જ છે બરાબર? કઈ 300 જણા નથી. તો બધાને 3 કરે છે. 3 જણ છે ને 300 ને ઓછા નથી કઈ. બધાને બધું હાથમાં જોઈતું હોય ને તો પછી 300 જેવા જ લાગે. અને પાછી એમ કહે છે કે હું બાજુવાળીને મળતી નથી. બાજુવાળીને તું મળતી હોય ને તો જ તને આટલી બધી ખબર પડી હોય કે હું બાજુવાળીની વહુનું નામ લેવાની છું ને આમ કરવાની છું ને ફલાણું ને ઢીકડું ને બધું. એક્સક્યુઝ મી, આ તમારું રોજનું ભજન છે એટલે આઈડિયા આવી જ જાય કે આ માણસ શું બોલવાનો છે આગળ જઈને. હા, જેને ઇંગ્લિશમાં બોલે છે આપણને કઈ ખબર ના પડે એમ ગારો દઈ દેતી હશે કે હું ખબર ઇંગ્લિશમાં મને. ગાળો દેતા છે ને મારા મા બાપે શીખવાડ્યું નથી, અને દીધી હોય ને તો સાંભળી લેવાની, કારણ કે એવી ભૂલો કરો જ છો તમે. આટલો બધો જીભડો ચલાવો હોય ને તો મારે છે ને તારી આ ઘરમાં કોઈ જરૂર નથી બરાબર? હું કહું ને એમ કરવું હોય ને તો જ આ ઘરની અંદર રહેવાનું છે તારે. તો એ તો નહીં થાય. તમે કહો ને એવું તો મારાથી આ ઘરમાં નહીં જ થાય. શું કરી લેશો? મારું કીધેલું તારાથી ના થતું હોય ને તો આ દરવાજો ખુલ્લો છે અને તારા બાપાના ઘરનો રસ્તો પકડી લે. મને ખબર જ હતી. બસ તમારી પાસે આ જ વાત હશે કે બસ તારા બાપાના ઘરે જતી રહે. જો એવું જ કરવું હતું તો લાવ્યા શું કામ પરણાવીને? આમ દીકરાને ખોળામાં રાખી મૂકવો હતો ને કે ના મારો દીકરો મારો દીકરો. એટલે અમે તમને પરણાવીને અહીંયા લાવ્યા એ અમારો ગુનો એમ? એટલે તમે જેમ અમને નાચ નચાવો એમ અમારે નાચવાના? ના ના, ગુનો તમારો નથી. આ પરણીને આવવાવાળી મૂર્ખી છે કે તમારા જેવા લોકોના ઘરે આવી. હા, તો તમને કોઈ બીજા લઈ જતો ત્યારે તમે આ જ ધંધા કરત. કઈ હારા નથી કોઈ. બધા છે ને તમારા જેવા ના હોય. આ વાતમાં ઝઘડો કરવો, ની બોલવાના વેણ બોલવા, એ બધું તમને આવડે, બધાને આવડે એવું જરૂરી નથી. હવે વધારે પડતી બોલ્યા વગરની તારે જવું છે આ ઘરમાંથી કે પછી હું ધક્કા મારું? મારે કોઈના ધક્કા નથી ખાવા ને એમે હું રહેવા તૈયાર નથી. કંટાળી ગઈ છું તમારા લોકોથી. જાઉં છું મારા પિયર. હા જા, જોઈતું તું ને મળી ગયું બરાબર ને? રાત જોઈ રહી હતી. હા એ જ, તમને જોઈતું તું ને એ તમને મળી ગયું. આ તારે બાપાના ઘરે જવું તું ને બસ તારે હવે હું રસ્તો જાઉં છું ને, જાઉં છું ને. ચાલ જા, નહીં તો હું મૂકવા આવું. અરે તું તો વળી ઉભા રહો. સારું થયું કે રસ્તામાં જ મળી ગયા. આ જતા જતા તમને મળતી જાઉં ને એવી ઈચ્છા તો હતી મારી. મારી પણ એ જ ઈચ્છા હતી કે તને એકવાર મળી લઉં એટલે ખબર પડે કે સાચું શું છે. સાચું શું છે એમ? અરે તમને શરમ આવી જોઈએ. અરે તમારે તમારા સાસુને જેવી રીતે રાખો એવી રીતે રાખો, પણ મારા સાસુને શું કામ બધું કીધા રાખો છો? હું ક્યાં કહેવા જાઉં છું તારી સાસુને? એ મારી સાસુને તારી સાસુ મળીને વાત કરતા હોય એટલે એકબીજાની ખબર હોય. અને મારે હું કામ તમારા ઘરમાં ચડામણી કરવા આવી? ચડાવણી કરવા ન થાવતા એમ? આ તમારા સાસુ તો કહે જ છે ને કે મારી વહુ તો મને આમ સાચવે છે, મને આમ રાખે, મને અથડીમાં રાખે છે, એટલે જ તો મારા સાસુ મને આવું બધું કીધા કરે છે. એટલે મારી સાસુ આવું બધું કહે છે? હા તો જે મને કહેતા હશે ને, અરે તમારે તમારા સાસુને જેમ રાખો એમ રાખો, પણ અમારા ઘરમાં ઝઘડા થાય એવું શું કામ કરો છો? એક મિનિટ, પણ હું આવી રીતે મારી સાસુને રાખતી જ નથી. અમારા ઘરમાં પણ ઝઘડા ચાલે જ છે. શું બોલો છો? રહેવા દો ને. હા, મારા સાસુ તો તમારા વખાણ કરે ધરાતા નથી. બોલ્યા જ કરે છે કે ફાલ્ગુની એના સાસુને આમ રાખે, ફાલ્ગુની આમ કરે, ફાલ્ગુની તેમ કરે, ને પગ દબાવી દે, એને આમ કરે છે તેમ કરે છે. તો કે હવામાં કહેતા હશે? બરાબર. અને મારા સાસુ તમારા વખાણ કરે કે મારા દામિની, હા દામિની એની સાસુને બહુ સાચવે છે, હાથમાં ને હાથમાં રાખે છે, અને તમારા વખાણ કરીને એ બધા કામ તમારી જેવા મારી પાસે કરાવે છે. એક મિનિટ,
આવું બની જ ન શકે કારણ કે મારે અને મારા સાસુની વચ્ચે હંમેશા ઝઘડો જ થાય છે કારણ કે એમને છે ને બોલવાની ટેવ છે કોને ખબર ક્યાંથી એટલો વિવાદ લઈને આવે છે ને ક્યાંથી એટલા શબ્દો લઈને આવે છે જ્યાં મારો વાંક ન હોય ને ત્યાં પણ મારો વાંક ગણાવે છે કયા સાસુની વાત થાય છે કે જેનું હું એટલું બધું સાચવું છું એ જ કહું છું કે આ છે ને આ તમારા સાસુ અને મારા સાસુનો પ્લાન છે તમારી સાસુ તમારી આગળ મારી તારીફ કરે અને મારી સાસુ મારી આગળ તમારી તારીફ કરે એમ કરીને બંને મળીને આપણી પાસે એ લોકોના કામ કરાવી લે છે સમજાય ગયું મારા સાસુના મનમાં એમ છે કે એ મારી બુરાઈ કરે અને તમારા વખાણ કરે તો હું તમારા જેવી થવાની કોશિશ કરું હા એમના કામ નીકળી જાય અને સેમ તમારા સાસુ પણ એવું જ કરવા માંગે છે એટલે આપણને બંનેને અત્યાર સુધી આ બંને અંધારામાં રાખ્યા હતા એટલે હું તો એમ જ સમજતી હતી કે દામિની એના સાસુને બહુ સારી રીતે સાચવતી હશે એટલે જ મારા સાસુ તારી તારીફ કર્યા કરે છે સાચવું જ છું પણ એમને એ ઓછું પડે છે હવે નક્કી કરી લીધું છે કે હું જાઉં છું મારા પિયર આ તો સારું થયું કે તમે અહીંયા મળી ગયા ન મળ્યા હોત તો આ ગેરસમજ દૂર જ ના થાય સાચી વાત છે અને હું પણ મારા પિયર જ જવાનું વિચારું છું પણ આનો ફાયદો શું થશે આપણે આપણા પિયર જતા રહેશું તો એ લોકોને તો શાંતિ જ છે એ લોકોને તો એવું જોતું જ હોય છે આપણે આપણી રીતે સાચા જ હતા ને એ લોકોને સાચવતા જ હતા એ લોકોને ઓછું લાગતું હતું એ લોકોને બીજાની કમ્પેરિઝન કરવા જોતી હતી તો હવે સીધી એ વાત છે ને આપણે ઘરમાં નહીં રહીએ તો ક્યાં જશે કહેવાય છે ને કે જે વ્યક્તિ અને વસ્તુ માણસ પાસેથી છીનવાઈ જાય ને પછી જ એની કદર થાય છે આપણે નહીં રહીએ ને તો ખબર પડશે એમને માફી ન માંગે ને ત્યાં સુધી ઘરે જવાનું થતું નથી ના 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 આવું કરશું ને તો એ લોકોને ક્યારેય કદર નહીં થાય કારણ કે એ લોકોને છે ને એ લોકોનો દીકરો છે ને એનો પ્રેમ વેચાઈ જાય ને એ પસંદ નથી હોતું એટલે કે વહુનો થઈ જ ગયો વહુ ગેલો થઈ ગયો બસ એ વસ્તુ એ લોકોને ખૂંચે છે એટલા માટે તો આપણે કાઢી નાખવા માંગે છે પણ આપણે એ બધું કરવાની જરૂર નથી આપણે છે ને એ લોકોને કંઈક ને કંઈક ચમત્કાર બતાવવો પડશે જેથી કરીને એ લોકોને ભાન થાય કે એ લોકોએ શું ભૂલ કરી છે આપણે આપણા પતિને વાત કરી દેવાની છે એ લોકોએ માનવું હોય તો માને ન માને તો કઈ વાંધો નહીં સીધી એવી વાત છે બસ પછી એમને જે કરવું એને કરે અને જો વહુની જરૂર જ ના પડતી હોત ને તો એમના દીકરાના લગ્ન એ ના કરાવત વાકાર એને આવશે જ સાચી વાત છે તમારી તો હવે શું કરીએ આગળ ઘરે જઈએ કે પિયર પિયર જ જવાનું હોય ને તમે તમારા પિયર અને હું મારા પિયર માફી ન માંગે ને ત્યાં સુધી ઘરે નથી જવા સારું ઠીક છે એવું કરીએ અને આપણે બે કોન્ટેક્ટમાં રહેશું એટલે આપણે બધી ખબર પડતી રહે ઠીક છે ચાલો બાય વખતનું થયું છે સારું થયું તમે મને અહીંયા જ મળી ગયા તમારી ઘરે જ આવતો હતો તે તમારી ઘરે જ આવતો હતો મને છે ને આજે બધી વાતની સમજણ પડી ગઈ છે કે આ જે કંઈ પણ થતું હતું ને એનું કરતા ધરતા અને મુખ્ય સૂત્રધાર કોણ હતું મને ખબર પડી ગઈ છે. કોણ છે તો હવે તમારા હું છું તમારા બા અને મારા બા મારા બાનું રહેવા દો મારા બા તો બહુ ભોળા વ્યક્તિ છે મારા બા કોઈની સામે ઊંચા અવાજે બોલતાય નથી આ તો તમારા બાએ આવીને બધી સલાહ શિખામણો આપીને એના કારણે બધું થયું છે એક મિનિટ આ કેમ મેં મારા બાનું નામ લીધું તમારા બા છે ને મારા બાને સડાવતા હતા મારા બાનું નામ હું એટલે લઉં છું કે એની ભૂલ કહેવાય કે તમારા બાની છે ને આવી સલાહ લીધી મારા બા જો ભાઈ મારા બા છે ને ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને ચડાવે જ નહીં અને આમ પણ મારા બા તો અત્યાર સુધી ઘરમાં બોલતાય નહોતા તો પછી એને શું એવી ફરજ પડે કે તમારા ઘરે આવીને ડખા કરાવે બાકી મને ખબર છે આ તમારા બા છે ને કેટલી વિચિત્ર માયા છે વિચિત્ર માયા તો છે ને તમારા બા છે હું નીકળું ને તોય આમ કાતરું મારે કાતરું મારે એટલા માટે કારણ કે તમારા બાએ ચડાવ્યા હોય એટલા માટે ચેક કરતા હોય જો મારી વાત સાંભળ તું અત્યારે આ ઘર છે ને મારું ભાંગી ગયું છે અને એની ઉપર મીઠું ભભરાયમાં ભાંગી ગયું મતલબ હું કેવું હવે દામિની ફોન નથી ઉપાડતી અને ફોન ઉપાડે ને તો અહીંયા આવવાનું નામ નથી લેતી સેમ હું છે એમ તો મારી પત્ની તે ઘર છોડીને જતી રહી છે અને ફોન નથી ઉપાડતી અને મેં SMS કર્યો તો કહ્યું કે તમે જેને તમારી રીતે પતાવી લેજો મારે ઘરે નથી આવવું દિવસોય ગણાય છે આ ગઈ ડિવોર્સ લેવાની વાત કરતી હતી તો હવે શું કરશું હા હવે હું કરવું ઈ હું વિચારું છું સમજાતું તો મને પણ નથી કે શું થઈ રહ્યું છે જો આમાં ભાઈ આમાં છે ને આપણે બંને હેરાન થવાના છીએ મને તો દેખાઈ જ રહ્યું છે હવે કારણ કે જો હમ. મારી વાત સાંભળ
તું તો રૂપાળો છો, તને કદાચ કોક બીજી વારે દીકરી દે હે, તારા બીજી વાર લગ્ન થાહે, પણ મારી હામું તો જો, મને કોઈ બીજી વાર દીકરી આપશે? તમારા વિચારો કઈ ટાઈપના છે? બળતરામાં છે ને હું કેવું? બળતરામાં કોઈ માણસ બીજી વાર લગ્ન કરવાનો વિચાર જ ના કરે. આ પહેલી વાર જે આપણાથી ભૂલ થઈ છે ને, ભૂલ સુધારી લેવાય. આમાં આપણી માઉનો જ વાંક છે. આપણે આપણા મમ્મીને સમજાવી ના શકીએ? મમ્મીને હું સમજાવે, વલી સમજવી જોઈએ ને દામીની. હા તો એ છે ને બધું ક્લિયર કરવું પડે, બધાને સામ સામે બોલાવવા પડે અને બેસીને ચર્ચા કરવી પડે કે તમને આણે આવું કીધું તું, આણે આવું કીધું તું, તો ક્લિયર થશે. અને ક્લિયર થશે ને તો એ લોકોને સમજણ આવશે કે આમાં છે ને અમારા સાસુનો કોઈ વાંક નહોતો, વાંક તો બાજુવાળાના સાસુનો હતો. મને તો ક્લિયર મારી જિંદગી થવાની હોય ને એવું દેખાય છે. હા તો એ જિંદગી ક્લિયર થાય ને એ પહેલા આપણે છે ને, ઈ વાત કરું છું. અરે ભાઈ તમે છે ને ખોટે ખોટી ઉપાધિ ના કરો. તમારી પત્નીને ફોન કરો. મને અને- બહુ ખુશી હતી કે મને બહુ રૂપાળી પત્ની મળી છે, પણ એ નહોતી ખબર કે આ તમારી બાની સલાહ મારા બા લે હે અને ઘરમાં આ ઝંઝટ ઊભી થાહે. અત્યારે છૂટા છેડાના આરે છે. ભૂલ થઈ ગઈ મારી કે હું તમને મળવા આવ્યો. જો જે થયું છે ને સુધારવા માટે એક જ ઓપ્શન છે. તમે તમારી પત્ની સાથે વાત નહીં કરી શકો, હું મારી પત્ની સાથે વાત નહીં કરી શકું, પણ મારી પત્નીને તમે સમજાવી શકો કે નહીં? તમે ફોન કરો મારી પત્નીને, તમે બોલાવો તમારી પત્નીને, હું બોલાવું છું અને બંને જણા એક જ જગ્યાએ કોઈ એકના ઘરે ભેગા થઈશું. ક્લિયર સમજાય છે? અનનોન નંબર આવશે, ફોન કરીશું ને એટલે ફોન ઉપાડી લેશે. ઈ વાત તો વિચારવા જેવી છે ને. લો નાખો આમાં ભાભીનો નંબર ને હું મારી પત્નીનો નંબર આપું છું. પેલા આમાં નંબર નાખ તારી ઘરવાળી. આમાંથી મારી ઘરવાળી છે એ રીતે વાત કરજો, હું તમારી ઘરવાળી છે એ રીતે વાત અને કરું. માર ઘરનું જ કહેજો. હાલો, હા ભાભી. હાલો. હા, હા. શરમ આવે છે, મને તો શરમ આવે છે કે આપણા વડીલો આવા છે. કા શું થયું? કાં શું બાકી રાખ્યું છે તમે? તમારી વહુઓ ઘરની બહાર જતી રહીને છતાંય તે તમને જરાય ટેન્શન નથી. આ વહુઓને કામ કરતા જોર આવે ને હાહુનું કીધું ન કરવું હોય તો જતી રહે મા બાપના ઘરે, એમાં શું નવાઈ છે? ભાઈ. આવશે પાછી બે. બસ કરો ને હવે. હું પાછી આવે હવે. અને તમે તમે તો મને બહુ સલાહ આપતા કે દીકરા તારી ઘરવાળી બહુ સારી છે, લગ્ન થયા ત્યારે એવું જ કહેતા ને. એવી જ હતી, પણ મને શું ખબર કે સોનું જાણીને લાવ્યા ને પિત્તળ નીકળે. હા પણ સોના ને પિત્તળ બનાવ્યું કોણે એ તો પૂછો તમારા મમ્મીને. એના લખણે બની. બસ કરો હવે, બસ કરો. શરમ આવવી જોઈએ તમને. બંધ થા ભાઈ, તમારા બૈરાઓના વાકે તમે અમને લોકોને જ બોલશો. અને આવે જ છે, મને તો શરમ આવે જ છે કે એને હું ક્યાંથી એ ઘરમાં લાવી. બસ અને બધી ખબર પડે છે. નિરાંત રાખો ને તમે. બેસો બેસો ભાભી બેસો, બેહો બસ. શાંતિ રાખજો. જો તમારા હસબન્ડનો શાંતિ કઈ રાખતા હતા. મેં તમારી સાથે વાત કરી હતી ને હા, તો તો મને ખબર છે તમે વાત કરી હતી તો ભલે તમે કરી હોય, તમે ફોન શું કામ કર્યો? તમને સાચી વાતની ખબર જ નથી એટલા માટે જાણ તમને હોય નથી, મને સાચી વાતની બધી જાણ છે. જો 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 હજી છે પાવરમાં આવી છે આ બેનો, આવીને પાછી બાપના ઘરે કોઈ ના હંગરે, એમના તો લખાણ જ નથી. અરે હવે સાનું મનાઈ રહો ને, મારે તમને કઈ કહેવાય નહીં, પણ આને સમજાય ને હવે. હું તો તમે કહું બે છું સમજી જાવ તો સારું છે, અમે તો સમજેલા જ છીએ. તમે શાંત રહ્યો ને, બોલવા દો એ લોકો. માવતર છે માવતરની ઉપર હાથ નથી ઉપાડાતો, નકર તો ઉપાડી લઉં ને તોય મને પાપ લાગે એવું નથી હવે. એમ નહીં ભાઈ, તમે જવાબ આપો. ખોટા થઈને વ્યક્તિ એટલું જોરથી ને આવી રીતે વાત કરી શકે તો સાચા શું કામ ના કરે? હા તમને ખબર છે કે હકીકત શું છે, તો પ્લીઝ મહેરબાની કરો ને, આમાં અમારા બેનો કઈ વાક નથી ને અમે તો નક્કી કર્યું જ છે બાપી. અને જો ફાલ્ગુની તને કહી દઉં છું કે તમને બંનેને તમારા સાસુમાં સાથે રહેવાનો પ્રોબ્લેમ છે ને, તો એનું સમાધાન અમે લોકો લાવીએ છીએ. અમને લોકોને અમારા સાસુની સાથે રહેવામાં કોઈ પ્રોબ્લેમ નહોતો. પ્રોબ્લેમ એ લોકોએ ઊભો કર્યો છે. અમે એ જ કહેવા માંગીએ છીએ કે હકીકતમાં મારા બાએ તમારા બાને ચડાવ્યા અને તમારા બાએ મારા બાને ચડાવ્યા. આ જેથી કરીને આ જે ઘરમાં વારા તારો ઊભો થયો ને એ એના હિસાબે થયો. એ અમારા બે ઉપર આરોપ નાખવાની કાંઈ જરૂર નથી. અમે બે બેનું મળતા તો બસ એકબીજાની સુખ દુઃખની વાતો કરતા. અમે કોઈએ કોઈને ચડાવ્યા નથી. આ સુખ દુઃખ હતું તમારું કે આટલી હદ સુધી તમારા દીકરાઓને લઈ ગયા, તમારી વહુને લઈ ગયા અને દીકરાના ઘર છૂટા થાય છે તોય સુખ દુઃખની વાત હતી. ઈ તમારા પ્રોબ્લેમ, ઈ તમારા સવાલ છે, અમારા નહીં. ઠીક એક છે. મિનિટ. સાબિતી અત્યારે ને અત્યારે આપણે કરી લઈએ. બા તમને એવું હતું ને કે ફાલ્ગુની એના સાસુને બહુ જ સારી રીતે સાચવે છે, હથેળીમાં રાખે છે, એના પગ કપાવે છે, એનું કામ કરે છે. હા, આ એમના જ શબ્દ છે. એની વહુ એને બહુ સારી રીતે રાખતા હતા. હમ. પૂછો એમને, એક રાખતા મિનિટ. હતા ને. સાચું ફાલ્ગુની બોલ. અને
બા તમને શું હતું કે દામિની બહુ સાચવે છે એમના બાને બધું હાથમાં ને હાથમાં આપે છે તો દામિનીને પણ પૂછો ને કે એવું કરે છે. હું તો એના ઘેર ક્યાં જોવા ગઈ હતી? મને તો આ એના સાસુ અહીંયા આવીને મને વાત કરે ભારતીબેન કે મારે તો વહુ મને આમ સાચવે છે ને વહુ મને આમ સાચવે છે ને એટલે હું તને કહેતી હતી તું મને સાચવ આવી રીતે. અમે બંને જ કહી દઈએ છીએ. મારા સાસુ છે ને તમારી વાતો કરતા હતા કે જો ફાલ્ગુની તો એના સાસુને આવી રીતે સાચવે છે, આમ કરે છે, તેમ કરે છે. પણ ફાલ્ગુની તો તમને એવી રીતે સાચવતી નથી ને. તો મારા બા કેમ આવું બોલતા હતા? તારા સાસુ આવીને મને વાત કરે એવી કે મારે તો વહુ મને આમ સાચવે છે ને તમારી વહુને તમે કાબુમાં રાખો ને ફલાણું કરો ને ઢીકડું કરો ને બધું. એટલે પછી હું મારી વહુને કહેતી કે દામિનીની સામે જો એના સાસુને કેવું સાચવે છે, તું તો મારું કીધું કરતી જ નથી. અને અહીંયાથી પછી છે ને મારી જોડેથી વાત સાંભળીને પાછા તારા સાસુ તને ત્યાં કહેતા હશે, મને શું ખબર. એવું નહીં. જો દરેકના ઘરમાં વહુઓમાં થોડી ઘણી ખામી હોય, પણ આપણે ઘરની વાતો બહાર ન કરાય. એટલે હું દામિનીના હંમેશા વખાણ કરતી હતી. એમાં મેં ખોટું એવું કર્યું? લે તો તમારા ઘરે છે ને મારા ઘરે નહોતું, તમારા ઘરે હતું ભૂંડું, તો તમે મારા ઘરે એવું ભૂંડું કરે નકર મારી વહુ તો હારી જ હતી. આ તમારા કહેવાથી મારી વહુને મેં જો, દબાવી હતી. તમે દૂધ પીતા છોકરા તો છો નહીં, આટલી ઉંમર થઈ તો તમે સમજુઓ ને. મેં તો મારી વહુના વખાણ કર્યા હતા તો તમે એમ કીધું કે મારી વહુ તો આવી રીતે નથી રહેતી એટલે મારે આવું કંઈક બોલવું પડશે. એમાં હું શું કરું? તમે તો મને કીધું તું આવીને કે વહુને દબાવી પડે નકર માથે છાણા થાપે ને તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે તમે એમ ને કીધું? તેને બધું. તમે એમ કીધું ત્યારે મારે બોલવું પડ્યું ને કે એને કાબુમાં રાખો. ભાઈ આ વાતનો અંત નહીં આવે. અને આમ પણ આ લોકો તો ટેવાયેલા જ છે. બેને આપણે જે નક્કી કર્યું છે ને એ જણાવી દઈએ. જો અમે નક્કી કર્યું છે કે અમે લોકો તમને હંમેશા માટે એક સાથે જોવા માંગીએ છીએ, એક સાથે રહેવા દેવા માંગીએ છીએ. કારણ કે તમે બંને એકબીજાની નજરમાં તો સારા જ છો અને સારા બનીને જ રહેવા માંગો છો. તો તમારે દીકરાની જરૂર નથી. તમે જ કીધું હમણાં કે એ તમારી પ્રોબ્લેમ છે, તમારી પ્રોબ્લેમ તમે તમારી જાતે સોલ્વ કરો. તો આપણે પ્રોબ્લેમ એવી રીતે સોલ્વ કરીએ છીએ કે હું મારા બાને છોડીને અલગ રીતે અલગ જગ્યાએ રહેવા જતો રહીશ. ઓ ભાઈ હું પણ હા ભાઈ આ ઉંમરે તું મને એકલી મૂકીને વયો જાય? એટલે કઈ ઉંમર? હમણાં તો તમે કહેતા હતા કે તમારો પ્રશ્ન તમારી રીતે સોલ્વ કરો તો સોલ્વ કરી તમારા નાખ્યો. બેવનું બાંધણ હોય એની વાત કરતી હતી. એમાં મને મૂકીને જવાનું હું જો. જરૂર છે તારે? લે કેવા ફરી ગયા મને આવીને ચડાવી છે ને કે હું તો કોઈથી મારી વહુવારે ન બાત્યા. મને છે ને આમણે બધું કીધું ને એટલે જ આવતી હો ભાઈ. હવે આજ પછી હું છે ને તે કોઈથી કોઈની વાત ન સાંભળું ને કોઈની આરે બે હોય ને મારી ભૂલ થઈ ગયો ફાલ્ગુની, મને માફ કરી દેજે બેટા. મેં આમના ચડાવ્યાથી તને બહુ તકલીફ આપી છે. ઘડીકમાં આટલા બધા સુધરી પણ ગયા તમે? વાહ વાહ વાહ. ખરેખર મને તો છે ને વિશ્વાસ નથી આવતો કે કોઈ તમારી જેવું કેવી રીતે હોઈ શકે. પણ લે આણે કીધું કે ગરડા ઘરમાં મૂકી આવવાના ને અમાર બેને હારે મારે આમની હારે રહેવું નથી બાપા. એણે કીધું ને તમે માની લીધું. બા તમારી ઉંમર થઈ છે, તમને એટલી તો ખબર હોવી જોઈએ ને કે તમને તમારી વહુ સાચવે છે કે નહીં. કોઈ આવીને ગમે તે બોલશે ને તમે માની લેશો. પણ મારે એમ કે હજી વધારે હાથવે મને આ તાર હાગુ આવીને કઈ જતા હતા મને તે મેં વળી એમની વાત હાથી બાંધી લીધી. હું ક્યાં તમારા ઘરે કોઈ દી બેહવાય આવી છું ભાડી તે મને. તમે તમારા વહુનું ખરાબ બોલ્યા તો કેવું પડ્યું ને કે એને કંટ્રોલમાં રાખો. મારા વાળી તો હારી જ હતી ને હું એનું હારું જ બોલતી હતી. મારી વહુને મેં ક્યારે ખરાબ કીધી? તમે જ કીધું કે મારે તો એક જ બસ! વહુ છે. હવે કંટાળી ગયા છીએ અમે લોકો. હવે કરવાનું શું છે કહેશો તમે? સુધરવાનું થાય છે? મારા બાપને નથી છોડવો. મારે માર દીકરોને બહુ જુદા નથી જવા દેવાના. મારા હારે રહેવાનું છે મારા છોકરાને ને વહુની કઈ. હા તો હવે પછી બહાર કોઈની પણ વાત સાંભળીને એક પણ વાત ઘરમાં ક્યારેય કરતા નહીં. અને અમે હું જે ઘરની વાત બાદ ક્યારેય નહીં કરું. બસ હા અને અમે જેમ છીએ ને અમારી લાઈફમાં અમે બંને આ લોકો બંને તો એ લોકો બરાબર જ છે, સુખી જ છે. તો એમના સંસારમાં આવી રીતે આગ લગાવવાનું કામ તો કરતા જ નહીં. હવે સુધરી ગયા ને હવે જો ક્યાંય જવાનું નથી હો. સોરી ફાલ્ગુની, આ લોકોના હિસાબે અમે તમને લોકોને હેરાન કર્યા. હા, અરે જા. ના ના એના ખરા ગુનેગાર તો અમે છીએ. મને માફ કરી દે ફાલ્ગુની. બસ મમ્મી હવે માફી નહીં માંગો. અને તમે આની માફી નહીં માંગતા તમ તારે રેડી અને સા મૂક જા હવે બધાય પી ગઈ.